ધારેલું થાય તો પ્રભુ કૃપા અને ના થાય તો પ્રભુની ઈચ્છા સમજવી. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ. સાઉથ આફ્રિકાના કેપટાઉન સિટીમાં રાધા કૃષ્ણ મંદિરે ચાલી રહેલી ઇન્ટરનેશનલ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની 891મી ભાગવત કથામાં આજે જીવ અને શિવના આધ્યાત્મિક સંબંધનું વર્ણન કરવામાં આવ્યું હતું. પૂજ્ય બાપુએ કહ્યું હતું કે જીવનમાં આપણું ધારેલું થાય તો પ્રભુની કૃપા અને કદાચ ધારેલું ના થાય તો એમાં પણ પ્રભુની ઈચ્છા સમજવી. આ તત્વજ્ઞાન જો સમજાઈ જાય તો કઠિન પરિસ્થિતિમાં પણ સુખનો અનુભવ થાય છે. ભગવાન સાથે તન્મયતા સાધવાનું સાધન ભાગવત છે. શ્રીમાન દર્શનભાઈ જેરામભાઈ પટેલ, શ્રીમતી ઉર્મિલાબેન જેરામભાઈ, શ્રીમતી દેવીબેન મોહનભાઈ, ક્લચર સોસાયટીના શ્રીમતી નીરુબેન મકન, ચેરમેન શ્રી સંજયભાઈ ભગવાકર, શ્રીમતી જયાબેન ભરતભાઈ પટેલ સહિતના આગેવાનોએ પોથીજીનું પૂજન કર્યું હતું. કેપટાઉન હિન્દુ ક્લચર સોસાયટીના મૈત્રી બહેને ભારતથી પધારેલા કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ, શ્રી મુકેશભાઈ જાની મોટા ખોટવાડા અને શ્રી પ્રતિક પટેલ આછવણીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શ્રી રાધાકૃષ્ણ મંદિરના પૂજારી પૂજ્ય શ્રી ગુરુકૃષ્ણે આરતી પૂજા કરાવી હતી. સાઉથ આફ્રિકાની ધરતી પર ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરીને લોકોએ કથા શ્રવણ કરી હતી. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લજીએ નવી પેઢીના નવયુવાનોને નયા ભારતનું દર્શન કરાવ્યું હતું. ઇન્ડિયાના રામ જન્મભૂમિ અને હિન્દુઓનું આસ્થાનું પ્રતીક એવા અયોધ્યામાં મંદિરના 550 વર્ષના વનવાસ પછી ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને તેમાં રામલાલાની ભવ્ય મૂર્તિની સ્થાપના બદલ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરાયો હતો. હિન્દુ સનાતન ધર્મનો જય જયકાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. આદરણીય ગુરુજી, વડીલો અને પ્યારા ભક્તજનો, નમસ્તે. અમને ખૂબ આનંદ અને ગૌરવથી થઈ છે કે આજે અમે ગુજરાતના પૂજ્ય પ્રફુલ્લ શુક્લા ગુરુજીનું કેપ્ટાઉનમાં સ્વાગત કરીએ છીએ. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. આ સતત જ્ઞાન યજ્ઞ ગુરુજી દ્વારા કરાવવાના આવે છે. એ એમની 891st કથા છે, જે તેમની અવિરત આધ્યાત્મિક સેવા અને સમર્પણ દર્શાવે છે. ગુરુજીનો અહીં પહોંચવાના પ્રવાસ સરળ નહીં હતો. આ મુસાફરી માટે ઘણી વિલંબો આવી હતી, પરંતુ ભગવાનની કૃપા અને ઈચ્છાથી તેઓ સલામત રીતે આપણી વચ્ચે પહોંચ્યા છે. આ આપણે શ્રદ્ધા, ધીરજ અને ઈશ્વરની કૃપાની યાદ અપાવે છે. ગુરુજીનો સત્ય જ્ઞાન યજ્ઞ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એક પવિત્ર યાત્રા છે, જે આપણા ધર્મની સમજ વધારે છે અને ભગવાન સાથેનો સંબંધ વધુ મજબૂત બનાવે છે. કેપ હિન્દુ કલ્ચરલ સોસાયટી તરફથી અમે ગુરુજીનો હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમે આટલા દૂરથી આવ્યા છો ગુરુજી, ભારતથી આવ્યા છો, તેના માટે અમને ખૂબ આભારી છીએ. થેન્ક યુ. અભિજીત ઈશ્વરચંદ્ર ભટ્ટ, જે અત્યારે ન્યુઝીલેન્ડના અંદર ઓકલેન્ડમાં સેવા આપી રહ્યા છે, જેને આ મંદિરની અંદર મને વહેલો જ્યારે હું કથામાં આવ્યો ત્યારે રાધાકૃષ્ણ ભગવાનની પૂજા કરાવીને અભિજીત ભટ્ટ સાહેબે મને એમ કીધેલું કે બાપુ, આ રાધાકૃષ્ણ ભગવાન જે ઓકલેન્ડમાં બિરાજે છે ને, એ ખાલી મૂર્તિ નથી, પણ સાક્ષાત ભગવાન બિરાજે છે, સ્વયં કૃષ્ણ બિરાજે છે. તો એ માટે અભિજીત ભટ્ટને યાદ કરીને એને પણ આભાર વ્યક્ત કરીએ, તાળીઓના ગડગડાટથી વધાવીએ. બીજા અમારા લંડનથી એનઆરઆઈ ગ્રુપના અગ્રણી છે સૈલિક તિરંગા UK ના એક પ્રેસિડેન્ટ છે કેશવભાઈ બટાક. આ કેશવભાઈ બટાકે પણ આ કથાને શુભકામના પાઠવી છે અને શુભકામના પાઠવતા એમ કહ્યું છે
કે હિન્દુ જાગશે ત્યારે આખું વિશ્વ જાગી જશે. કેશવભાઈ બટાકને પણ તાળીઓના ગગડાટથી વધાવીએ. અને ત્રીજો સંદેશ મને વોટ્સઅપ પર મળ્યો છે. મારો મોટો પુત્ર, મારો મોટો દીકરો અમરીશ શુક્લ, જે છેલ્લા 20 વર્ષથી મેલબોર્ન ઓસ્ટ્રેલિયામાં છે, એણે પણ આજે મને વોટ્સઅપ પર ફોન કરીને એમ કીધું કે પપ્પા, કેપ ટાઉનમાં જો ભાગવત કથા થઈ રહી છે તો ધ કેપ હિન્દુ કલ્ચર સોસાયટીને અને આયોજકોને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અમરીશ શુક્લ માટે પણ એક તાળીઓનો બજાર કરી અને આપણે વધાવીએ. આવો કથાનો આરંભ કરીએ.